મોર્નિંગ ગાઈસ. આજ તો ભાઈ સવારમાં કઈ બાજુથી ચમત્કાર થયો ને મને નથી ખબર પડી. કઈ પ્લાન નહોતો કોલેજ જવાનો, પણ સવારમાં ઉઠાઈ મેં કીધું હાલો કઈ પ્લાન તો છે નહીં તો કોલેજ વહી જાય બરોબર. તો અત્યારે વાગ્યા છે કેટલા 7:15 જેવું થયું છે. હું નીકળી ગયો કોલેજ આટલું અને પાર્કિંગમાં આવી ગયો છે. જો ઓલો હિન્દી આમ જાય છે, જો નીકળો ટોપી. તો ભાઈ અને કોલેજ બધાના રિએક્શન જોઉં, શું રિએક્શન છે, કેમ કે કેટલા મહિનો થઈ ગયો. હું ગયો તો ઉત્તરાયણ પછી 1-2 દિવસ ગયો તો કોલેજ, પછી ગયો જ નથી. એટલે એને 14 તારીખ થઈ ને, એટલે આજ તો 20 થઈ ગઈ, 19 થઈ ગઈ છે, એટલે મહિનો તો થઈ ગયો. એટલે આજે રિએક્શન જોવું બધાના કે કેમ છે, શું છે, શું રિએક્શન આવે છે, જોઈ કોલેજ જઈને આજ શું કરવી છે બરોબર. મળવી કોલેજ જઈને ગાઈસ. 1 મહિના પછી કોલેજ આવ્યા. કોલેજ આવીને જોયું ત્યાં તો આ બધું હાલે છે કોલેજમાં. ઓલું અમારે હે ને શું છે, 1 મિનિટ, શું છે ઓલું 21 તારીખે પૂર્વ મંત્રી આવે છે ને 22 તારીખે એન્યુઅલ ડે છે. એટલે ના ભાઈ જો અહીંયા બેઠા છે એકલા. કેટલા મહિના પછી મેળો હોવા, મહિના પછી. રામ રામ. કેવું લાગ્યું હું કોલેજ આવ્યો એટલે? સુકૂન મેળ્યું, સુકૂન. હું કેટલા ટાઈમ પછી આવ્યો સાચું કહી દેવે? ઓલમોસ્ટ 1 month પછી બરોબર. તો કોલેજે આપણે હવે પૂગી ગયા છે હળવેકને, અને આ બાજુ બધા રમે છે, આટા મારે છે, ઓલું પ્રેક્ટિસ કરે છે. તું પૂર્વ મંત્રીના પાસ લઈ આવ્યો? ફ્રી એન્ટ્રી છે. ઓકે, તો ભાઈ આપણે આવીશું પૂર્વ મંત્રીની કોન્સર્ટ છે એમાં. બાકી બધા છે કે હજી નથી આવ્યા? બધા આવે છે. પછી प्रोग्राम गोठवी. क्या पढ़ाई करने आए लड़के और लड़कियां क्या कर रहे हैं आप देख सकते हैं. ये है अपना भविष्य, भारत का भविष्य. क्या आप देख सकते हैं, ये सब है अपना खोखर भाई, अपना सीधा है. आज कितने दिनों के बाद कॉलेज आया है. तो नहीं हुआ. नहीं ये तो मैं रखूंगा. नहीं रखना है. देख सकते हैं आप कितना. और ये हमारे सर, पूरा कॉलेज यहाँ पे आ चुका है. ये हमारे सर, इसको कुछ नहीं आता इसलिए डांस में बिठा दिया इसको. ये वाला सर. डांस में सलाह नहीं, परफॉर्मेंस देना बहुत जरूरी है दोस्त. और अभी हम भी कबड्डी खेलने वाले हैं. बीजू कहीं नहीं, हम जो आ बूटा ना पग जो है रमीन कबड्डी नो प्रो प्लेयर, स्टेट लेवल नो प्लेयर. ओ भाई देख सकते हैं आप, लड़का और लड़की. अभी तो लड़के चालू हो गए. એ ક્યાં હે? આપણે જો ભાઈ આપણી કોલેજનું કંઈક અહીંયા છે મેચ છે, એટલે આ લોકો કબડ્ડીની પ્રેક્ટિસ કરે. ઓ ઘા કરી દીધો ભાઈ. વાહ ભાઈ વાહ. આપણે રમી હતી પણ આપણે કઈ મેળ નો આવ્યો. રેડર ભાઈ કેમ છે? ઓ કડે હાથ દઈને રેડ મારે છે. 8-12 ઘા કરી દીધો આખો. વાહ ભાઈ વાહ. આ ભાઈ આ બોડી બિલ્ડર છે. ઓ બાકી આપણે બેઠા છીએ, રમતા નથી. અમે બેઠા છીએ. શું કેવું? એ બંટુ તને ક્યાં વાગ્યું? દેખાડ તો ખરા. એને વાગ્યું છે તો અમે બેઠા છીએ. ઓલા ભાઈ જો આપણે બ્લોગ ઉતરે ને તો અહીંયા જોવે છે. આપણે શરમાવાનું થતું જ નથી. તેણે અહીંયા જોતા તો આમ ફરી ગયા. તો ગાઈસ અમે બે ભાઈ જઈએ એવા જઈએ, જરૂરી કામ હતું ત્યાં બરોબર. એટલે કરી આપણને પૈતું તો નથી હજી. 3-4 દી 1 અઠવાડિયું વહી જાય બનતા પણ કામ પતે એવા ડીમાર્ટ માં ગયા હતા, પણ જે વસ્તુ લેવા ગયા હતા એ વસ્તુ જ નહોતી, પૂરી થઈ ગઈ હતી. હાથમાં મળે આવી ગયા છે અને ઘરે ચર્ચા કરવાની છે. કરી નાખવી ચર્ચા, પછી આપણે તમને મળવી. બોડી દેખાડતો એમ નહીં હરકી. મેં તને કેમ શીખવાડ્યું? હા બસ દેખાડતો. અને શું કહેવાય? બોડી. ક્યાં છે તાર બોડી? ઈ બોડી નો કે બોડી આ કહેવાય. ઈ બોડી નો કે બોડી આ કહેવાય. પૂછ ઓલા ભાઈને પૂછ. ઈ ભાઈને કે દેખાડે. ઈ ભાઈને કે તો દેખાડે એની બોડી. બોડી કઈ કહેવાય તું કેતો? આ ભાઈ જો ભાઈ આજથી નવું બોડીનું સંશોધન થયું છે ને ઓલા ભાઈ આમ જો હાવ આમ ન હોય જેનિલ. अरे बाप रे ये तो धोती खोल रहा है. कुछ बोल नहीं पाएगा. બસ હવે મૂકી દે નકર બોડી વહી જાય. બોડી દેખાડે છે આપણને. મને બોડી દેખાડે. હળવે પેંડો ખાઈ લીધો છે. વાગી ગયા છે 11:30. સુવાનું ટાણું થઈ ગયું છે.
પણ હજી આપણે હોવાનું નથી. કેમ કે આપણે અસાઇનમેન્ટ હજી લખવા બેસવાનું છે. આ તારીખ થઈ 19 અને 23 તારીખે અસાઇનમેન્ટ સબમિશન છે. એટલે લખી નાખ્યું અસાઇનમેન્ટ. અને ભાઈ જો ટીવી બંધ કરી દીધી છે. એકલા બાકી રહ્યા ડ્રેસ પહેરીને ફટાફટ શીખી નાખ્યું એસાઇનમેન્ટ. અને પછી ડાયરેક્ટ સવારે મળવીને આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો બધા. હવડાયને રામ રામ ને સીતારામ.